નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઊંઝા અને સિદ્ધપુરના પ્રવાસે જાઓ તો સ્પેશિયલ અમદાવાદી નાયલોની ખમણ અને લોચાનો ટેસ્ટ જરૂર કરજો। મિત્રો, શિયાળાની ઠંડીમાં હાલ અમારો અમદાવાદનો પ્રવાસ કાલે પૂર્ણ થયો છે। ઉત્તરાયણનું પર્વ નજીકમાં છે। મિત્રો, કચ્છ, સૌરાષ્ટ્ર હોય કે કાઠિયાવાડ, આ વિસ્તાર હંમેશા ખાણીપીણી માટે પ્રસિદ્ધ હોય છે। મિત્રો, જ્યારે ઉત્તરાયણનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે આજે અમારી ટીમ ઊંઝા અને સિદ્ધપુરના પ્રવાસે છે। મિત્રો, આ વિસ્તારની અંદર ઊંઝામાં ઉમિયામાના બેસણા છે અને આ વિસ્તારની આજે જ્યારે મુલાકાત લીધી છે ત્યારે અમે સ્પેશિયલ અમદાવાદી નાયલોની ખમણ જે અહીંયા પ્રચલિત છે એનો આપણે ટેસ્ટ કરશું અને જાણશું કે આ વિસ્તારની અંદર ખાણીપીણીના જે લોકો શોખીન છે એમને આનો સ્વાદ કેટલો પ્રિય હોય છે। તો અમદાવાદી નાયલોની ખમણ એનો આપણે સ્વાદ લેશું। તો મિત્રો, આજે આપણે ભરતભાઈ જે ગોરાદના છે એમની સાથે આજે આપણે વાર્તાલાપ કરશું। ભરતભાઈ, કચ્છ ભૂમિ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું પરેશ જોશી। ભરતભાઈ, શું કહેશો, કેટલા સમયથી આપ આ વ્યવસાય કરી રહ્યા છો? એક આપણી ઊંઝામાં જે બ્રાન્ચ છે એના વિશે અને સિદ્ધપુરમાં જે આપણી હાલમાં જે બ્રાન્ચ સ્થાપિત કરી છે તો એ વિશે જણાવશો। મિત્રો, જય માતાજી, જય ઉમિયામાં। મારી આ બ્રાન્ચ છેલ્લા 1.5 વર્ષથી હું સિદ્ધપુર ખાતે ચાલુ કરેલ છે અને બીજી બ્રાન્ચ છેલ્લા 10 વર્ષથી ઊંઝા ખાતે અમે ધૂમ મચાવી રહ્યા છીએ। અમારે અહીંયા સારો એવો ગ્રાહક પ્રત્યે પ્રતિસાદ મળી રહ્યો છે। અમારી વસ્તુ પ્યોર શુદ્ધ સિંગ તેલ અને ઊંચામાં ઊંચું બેસનમાં અમે જ્યારે ખમણ બનાવીએ છીએ ત્યારે ગ્રાહક પ્રત્યેનો જે વિશ્વાસ છે, ગ્રાહક પ્રત્યે જે અમને જે સંતોષ મળે છે, ગ્રાહકને જે સંતોષ મળે છે, એ જ અમારું સારામાં સારું ઉદાહરણ છે। અમારી દરેક વસ્તુ શુદ્ધ અને એકદમ સાત્વિક છે। અમારી આ છેલ્લી સિદ્ધપુર ખાતે છેલ્લા 1.5 વર્ષથી અમે ધૂમ મચાવી રહ્યા છીએ। બીજી અમારી શાખા છે ઊંઝા ખાતે સરદાર ચોક અને બીજી 2 શાખા સુરતમાં સ્થાપિત છે। જ્યારે અમે 2 ભાઈઓ જ્યારે અમે સ્ટ્રગલ કર્યું ત્યારે અમે ઊંઝા ખાતે છેલ્લા 3 વર્ષ દરમિયાન સ્ટ્રગલ કરી અને અમે જ્યારે ઊંઝામાં સ્થાપિત થયા ત્યારે ગ્રાહકોનો બહોળો પ્રતિસાદ મળ્યો। એ પછી અમે સિદ્ધપુરની જનતા ખાતે સિદ્ધપુરના ગ્રાહકોના આગ્રહ લીધે અમે સિદ્ધપુરમાં એક નવી બ્રાન્ચ ખોલી છે, જે મજિસ્ટ્રેટ કોર્ટની સામે અને નવી ટિકિટ બારી અને રેલવે સ્ટેશનની બાજુમાં સ્પેશિયલ અમદાવાદી નાયલોન ખમણ તરીકે અમારી દુકાનનું નામ સ્થાપિત કરેલ છે અમે। ભરતભાઈ, સુરતનું લોચો અને આપણે કહીએ ને કે અમદાવાદી નાયલોની ખમણ એ અમદાવાદનું પ્રચલિત, તો આપણી જે વિશેષતા છે, ગ્રાહક એકવાર આવે છે અને એનો જે ટેસ્ટ છે જીભ ઉપરથી જતો નથી, શું વિશેષતા છે? હવે આમાં વિશેષતા એ છે કે લોકો ખમણ સાથે બેસનની કઢી ખાઈને કંટાળી ગયા છીએ। જ્યારે અમે આ ખમણ સાથે અમારી નવી મોનોપોલી જે કે લીલા કાંદાની ચટણી છે, અમે એ સર્વ કરીએ છીએ ખમણ સાથે। અને ખમણ અમારે કોઈ બી ગ્રાહક હોય, 30 રૂપિયાનું હોય, કિલો હોય કે 500 હોય કે 10 કિલો હોય, એ અમે ગ્રાહકને ગરમા ગરમ જ ગ્રાહકની નજર સામે જ ફ્રાય કરીને આપીએ છીએ। ભરતભાઈ, આપણે ચોક્કસ જે આપણા ખમણ છે એનો આપણે ટેસ્ટ કરશું, લઈ આવશો તો આપણે ખ્યાલ આવે। તો મિત્રો, આ ભરતભાઈ અને અશ્વિનભાઈ પટેલ કે જેઓ બંને ભાઈ આજે અમદાવાદી નાયલોની ખમણમાં આજે ખૂબ નામ કમાવ્યું છે। એમની જે આ જે વેરાયટી છે એનો આપણે આજે સ્વાદ લેશું। તો એકવાર અવશ્ય ઊંઝામાં ઉમિયાના દર્શન કરવા આવો તો આ અમદાવાદી નાયલોની ખમણના આપણે એક ટેસ્ટ કરશું કેવી છે વેરાયટી। એકદમ બેસ્ટ સ્વાદ છે। મિત્રો, આપણે ખમણનો ટેસ્ટ લઈએ મિત્રો, ઘણીવાર ડૂચો વરતો હોય મોઢાની અંદર, આ ડૂચો પણ નથી વરતો અને એકદમ સ્વાદિષ્ટ લાગે છે। આ ડૂચો નથી વરતો, એકદમ ભૂરકણા છે નાયલોન જેવા। શું કહેશો? એકદમ સ્મૂથી। અને આ વસ્તુની મોનોપોલી ખાસ એ છે ને કે અમે દરેક ગ્રાહકને ગરમા ગરમ સર્વ કરીએ છીએ। પ્લસ અમે જે
શુદ્ધતાની ક્વોલિટીમાં ઊંચામાં ઊંચું સિંગ તેલ જે કહેવાય રાણી સિંગ તેલ એ અમે યુઝ કરીએ છીએ અને ગ્રાહકને લાઈવ આપીએ છીએ. તો દર્શક મિત્રો, ચોક્કસ આપ જ્યારે ઊંઝામાના દર્શન કરવા આવો તો ચોક્કસ અમદાવાદી નાયલોની ખમણનો ટેસ્ટ કરજો. અને સિદ્ધપુર આવો ધાર્મિક સ્થાને તો ભરતભાઈના અહીંયા, ભરતભાઈ આપણો એડ્રેસ જણાવશો ઊંઝાનો અને આપણો સિદ્ધપુરનો. આપણે સિદ્ધપુરનું નવી ટિકિટ બારી છે રેલવે સ્ટેશનની, એ રેલવે માલ ગોડાઉનની બાજુમાં અને જિલ્લા મજિસ્ટ્રેટ કોર્ટની સામે અને લક્ષ્મી માર્કેટથી આગળ. અને ઊંઝામાં જે બીજી જૂની બ્રાન્ચ છે તે છે સરદાર ચોક ગંજ બજારના નાકા પર. એ પણ એનું નામ પણ સ્પેશિયલ અમદાવાદી નાયલોન ખમણ છે. ભરતભાઈ, પાર્સલની પણ સુવિધા ઉપલબ્ધ છે અને બંને જે આપણી શોપ છે એનો ટાઈમ શું હોય છે કે એ વિશે પણ જણાવશો. આપણે પાર્સલની સુવિધા ઉપલબ્ધ છે ને અહીંયા ગ્રાહક ગરમા ગરમ સર્વ કરીએ છીએ એની પણ સુવિધા ઉપલબ્ધ છે. અમારે ટાઈમ છે સવારે 7:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો. તો ચોક્કસ દર્શક મિત્રો, આપને આ ઇન્ટરવ્યૂ કેવો લાગ્યો, આપના પ્રતિભાવ ચોક્કસ અમને જણાવશો. અને ચોક્કસ જ્યારે આ મહેસાણા ઊંઝા વિસ્તારના પ્રવાસે હો ધાર્મિક સ્થાનના, તો ચોક્કસ આ વિસ્તારની આપ મુલાકાત લેશો. અને હાલમાં જ્યારે શિયાળુ ઠંડીની મોસમ જ્યારે જામી છે ત્યારે અમદાવાદી નાયલોની ખમણ, સુરતી લોચો એનો સ્વાદ ચોક્કસ લેજો. હું પરેશ જોશી, કચ્છ ભૂમિ ન્યૂઝ, સિદ્ધપુર, ઊંઝા, અમદાવાદ, મહેસાણા.